અને એમ તે દિવ્ય શક્તિના પ્રભાવથી જ ત્યાં જમીન ખુદાઈને એક વિશાળ તળાવ સર્જાવા લાગ્યું અને આમ ચારે જોગણીઓ ઘોડા ઉપર અસવાર રહીને આ અદ્ભુત કાર્ય પૂર્ણ કરવા લાગી. આમ તે ચારેય દિવ્ય જોગણીઓએ પોતાના ઘોડાના ડાબલેથી ત્યાં એક વિશાળ અને ભવ્ય સરોવર ખોદી નાખ્યું. ને સરોવર ખોદતાની સાથે જજોગણીઓએ એક જ રાતમાં તે તળાવની મજબૂત અને વિશાળ પાળ પણ બાંધી દીધી. અને પાળ બાંધતાની સાથે જ તે ચારેય દિવ્ય જોગણીઓ હરખાઈ ઉઠી અને આનંદભેર કહેવા લાગી, તે ઘોડાના ડાબલાથી આપણે કેટલું સુંદર અને રળિયામણું તળાવ બનાવી દીધું છે. અને હવે તે ચારેય દિવ્ય જોગણીઓ હરખાઈને ઊભી હતી. ત્યારે એમનાથી એક દેવી બોલી કે આપણે આખી રાત મહેનત કરી છે. આવે આપણે આ પવિત્ર સરોવરમાં સ્નાન કરવું જોઈએ કે જો આપણે સ્નાન કરવા જઈએ તો આપણા હીરચીર વસ્ત્રો અને અસ્ત્રોની રખેવાળી કોણ કરશે? ત્યારે બીજી એક દિવ્ય જોગણી આગળ આવીને બોલી કે આપણે એક નવી દેવીને પ્રગટ કરીએ